એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે હું માર્કેટમાં ગઈ હતી ત્યારે માર્કેટમાં મને આ અળવીના પાન દેખાઈ ગયા હતા. તો બસ મને ઈચ્છા થઈ ગઈ આજે આ અળવી બનાવવાની. તો ફ્રેન્ડ્સ, હું આજે અળવીની સરસ મજાની ગુજરાતી રેસીપી લઈને આવી છું અને આજે આ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયોને આખો જરૂરથી જોજો. તો અળવી બનાવવા માટે આપણે પહેલાં આ રીતે અળવીના પાન લઈ લેવાના છે. ત્યાર પછી અળવીની જે આવી રીતે મોટી મોટી નસો દેખાય છે તેને આપણે નીકાળી દેવાની છે. મોટી નસો એટલે કે જે મોટી મોટી ડાળખીઓ દેખાય છે તેને આ રીતે આપણે નીકાળી દેવાની છે. આ ડાળખીઓ નીકાળવાથી અળવી આપણને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને આ અળવીઓ આપણને પેટામાં ફસાતી નથી. તો બસ ફ્રેન્ડ્સ, આ રીતે બધી નસો આપણે પાનની નીકાળી દેવાની છે. ત્યાર પછી સરસ મજાના લીલા પાનને પાણીથી ધોઈ દેવાના છે. અળવીના પાન લીલા હોય તે જ આપણે લેવાના છે. જેટલા લીલા પાન હોય છે તેટલી જ અળવી આપણી ખાવામાં સરસ લાગે છે. તો મેં સરસ મજાના લીલા પાન લઈ લીધા હતા માર્કેટમાંથી અને ત્યાર પછી આ રીતે તેને નસો નીકાળીને તેની મેં પાણીથી ધોઈ દીધા હતા. તો બસ ફ્રેન્ડ્સ, હવે આપણે અળવીની રેસીપીને જોઈ લઈએ. તો અહીં સ્ટેપ 2માં મેં ઢોકળિયું લઈ લીધું હતું. ઢોકળિયાની અંદર મેં થોડું પાણી એડ કરી દીધું અને પાણી એડ કર્યા પછી મેં તેમાં ચાયણી રાખી દીધી હતી અને ચાયણી ઉપર થોડું તેલ લગાવી દીધું હતું. તો ફ્રેન્ડ્સ, હવે મેં મસાલાની તૈયારી કરી લીધી. મસાલો પણ ખૂબ જ સરળ રીતે જ બની જાય છે. આ મસાલો બનાવવા માટે અહીં મેં એક કથરોટ લઈ લીધી હતી અને ત્યાર પછી કથરોટમાં મેં 3 વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો હતો અને ત્યાર પછી મેં આંબલી અને ગોળનું પાણી બનાવ્યું હતું. તે પાણી પણ તેમાં મેં એડ કરી દીધું. ગોળ અને આંબલીનું પાણી અળવીમાં મેન હોય છે. જ્યારે પણ તમે કોઈ પણ જગ્યાએ ગુજરાતી અળવી ખાશો તો તેમાં આંબલી અને ગોળનો ટેસ્ટ તો આવશે જ. તો હવે ફ્રેન્ડ્સ, એમાં મેં લસણ મરચાં આદુની પેસ્ટ ઉમેરી લીધી હતી અને ત્યાર પછી હવે જે આપણા ઘરના રેગ્યુલર મસાલા હોય છે તે ઉમેરી લેવાના હોય છે. આપણે આપણા સ્વાદ અનુસાર મસાલા ઓછા અને વધારે જે રીતના અનુકૂળ હોય તે રીતે ઉમેરી લેવાના છે. તો અહીં મેં લાલ મરચું, મીઠું, ધાણા જીરું અને થોડી હળદર ઉમેરી લીધી હતી. ત્યાર પછી જે આંબલી અને ગોળનું પાણી હતું તે જ વાસણમાં મેં થોડું પાણી એડ કર્યું અને સરસ મજાનું હલાવીને એ જ પાણી મેં આમાં એડ કરી દીધું. તો હવે ફ્રેન્ડ્સ, આપણે જે રીતે લોટ બાંધીએ છીએ તે રીતે આ મસાલાને આપણે બાંધી દેવાનો છે. આપણે આ મસાલો એકદમ ઢીલો જ રાખવાનો છે, બહુ કઠણ નથી રાખવાનો. એટલે આપણે થોડું થોડું પાણી તેમાં એડ કરતું રહેવાનું છે અને આ રીતે તેને ગૂંથી લેવાનો છે. બસ આ જ રીતે મસાલાને મસળતા રહેવાનું છે અને ત્યાર પછી આપણે મસાલો રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ મસાલાને આપણે જેટલો મસળીશું તેટલો આ મસાલો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અળવીમાં મેન આ મસાલો જ હોય છે. આ મસાલો આપણો જેટલો ટેસ્ટી હશે તેટલા જ આપણા અળવીના પાન સરસ થશે. તો બસ ફ્રેન્ડ્સ, હવે મેં અળવીના પાનમાંથી બધું પાણી નિતારી લીધું હતું. ત્યાર પછી એક આ રીતે નીચે સીબું રાખી લેવાનું છે અને એમાં આ રીતે અળવીના પાન મૂકી દેવાના છે અને ત્યાર પછી થોડો થોડો મસાલો લઈ લેવાનો છે અને અળવીના પાનમાં આ રીતે લગાવી દેવાનો છે. ફ્રેન્ડ્સ, અળવીના પાનમાં જેટલો મસાલો આપણો બરાબર લાગેલો હશે તેટલા આપણી અળવી ખાવામાં પણ સરસ લાગે છે. અને અળવીમાં આપણે વધારે પડતો મસાલો એડ પણ નથી કરવાનો, માપનો જ મસાલો એડ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે એક પાન લેવાનું છે, તેમાં મસાલો એડ કરવાનો છે. ત્યાર પછી બીજું પાન લેવાનું છે, તેમાં આ રીતે મસાલો એડ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, જેમ જેમ આપણે પાન એક પછી એક લઈએ છીએ તે રીતે મસાલો થોડો ઓછો, થોડો વધારે, થોડો ઓછો, થોડો વધારે એ રીતે લગાવતા રહેવાનું છે. અળવીના પાનમાં મેન મસાલાનો જ કમાલ હોય છે. જેટલો આપણો મસાલો વ્યવસ્થિત રીતે તેમાં લગાડેલો હશે તેટલા જ આપણા અળવીના પાન એકદમ ખીલેલા બને છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે એક ઉપર એક પાન રાખતું જવાનું છે અને તેની ઉપર આ રીતે મસાલો લગાડી દેવાનો છે. મસાલો આપણે ઢીલો જ રાખવાનો છે જેથી કરી મસાલો સરસ રીતે અળવીના પાન ઉપર લાગી જાય. તો ફ્રેન્ડ્સ, મસાલાની રેસીપી પણ ખૂબ જ સરળ હતી. તમને મારી આ મસાલાની રેસીપી કેવી લાગી તે મને અવશ્યથી કહેજો. મારા ઘરમાં જ્યારે પણ અળવી બને છે ત્યારે આ જ મસાલાથી અમે અળવી બનાવીએ છીએ અને આ મસાલો એટલો ટેસ્ટી બને છે કે આ મસાલો લગાડવાથી આપણા અળવીના પાન પણ ખૂબ જ સરસ બને છે.
તો ફ્રેન્ડ્સ હવે 6 થી 7 અળવીના પાન થઈ ગયા હતા. તો હવે આ રીતે તેને ગોળ ગોળ આપણે વાળી લેવાના છે અને ત્યાર પછી વચ્ચે થોડો થોડો મસાલો તેની ઉપર લગાવી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ હવે આપણા અળવીના રોલ પણ તૈયાર થઈ ગયા છે. આ રીતે રોલ ઉપર પણ થોડો થોડો મસાલો એડ કરી દેવાનો છે. તો બસ ફ્રેન્ડ્સ, આ એક રોલ તૈયાર થયો છે. આ રીતે આપણે બીજો રોલ પણ તૈયાર કરી દેવાનો છે. આ જ રીતે 6 થી 7 પાન એડ કરીને મસાલો લગાવી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણા રોલ તૈયાર થઈ ગયા છે. તો હવે મેં તેને બફાવવા માટે ગેસ ઉપર રાખી દીધા છે. અને હવે ફ્રેન્ડ્સ 25 થી 30 મિનિટ સુધી મેં અળવીને બફાવવા દીધી હતી અને ત્યાર પછી મેં ગેસ બંધ કરી દીધો હતો અને અળવીને 5 થી 10 મિનિટ સુધી કુકરમાં જ રાખી દીધી હતી. અને ત્યાર પછી આ રીતે કુકરનું ઢાંકણું મેં ખોલી દીધું છે અને અળવીને થોડી ઠંડી થવા દીધી છે. તો બસ હવે થોડી અળવી ઠંડી થઈ જાય એટલે આપણે તેની પ્લેટ નીકાળી દેવાની છે અને તેના નાના નાના રોલ તૈયાર કરી દેવાના છે. તો સૌપ્રથમ આપણે બંને સાઈડથી પહેલાં અળવીને કટ કરી દેવાની છે અને ત્યાર પછી રોલને આ રીતે કોઈ પણ વાસણમાં લઈ લેવાનું છે. અહીં મેં રોલને પાટલી ઉપર લઈ લીધો છે જેથી કરી પાટલી ઉપર રોલ એકદમ સરસ પીસમાં કટ થઈ જાય. રોલને બંને સાઈડથી પહેલાં આપણે કટ કરી દઈએ તો તે વાસણમાંથી સરસ રીતે બહાર નીકળી જાય છે. અને ત્યાર પછી ફ્રેન્ડ્સ હવે મેં સરસ મજાના ગોળ કટ અળવીના કરી દીધા હતા. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી અળવી સરસ મજાની ગોળ શેપમાં જ થઈ ગઈ છે. અને આ રીતે અળવી બનાવવાથી આપણા ગોળ રોલમાંથી પણ પાન છૂટા થતા નથી અને આ રોલ આપણે વઘારીએ તો પણ આવા ને આવા જ રહે છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં બધા રોલ કટ કરી દીધા હતા અને સરસ મજાના આપણા ગોળ રોલ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે આપણા બધા જ રોલ એક જ પ્રકારના અને એક જ માપના તૈયાર થઈ ગયા છે. તો ચલો હવે ફ્રેન્ડ્સ, આપણે ગોળ રોલના વઘારની રેસીપી પણ જોઈ લઈએ. તો અળવીનો વઘાર પણ એકદમ સરળ રીતે જ આપણે કરવાનો છે અને સાદી રીતે જ કરવાનો છે. તો અહીં મેં એક પેન લઈ લીધી હતી અને તેમાં મેં 4 પરી તેલ એડ કરી દીધું હતું. તેલ ગરમ થાય પછી મેં તેમાં રાઈ એડ કરી અને ત્યાર પછી થોડી હિંગ ઉમેરી લીધી હતી અને રાઈ, હિંગ અને જીરું થોડું ઉમેરી લીધું હતું. તે સરસ તેલમાં કકડી જાય એટલે આપણે આ રીતના લીલા મરચાં તેમાં એડ કરી દેવાના છે. લીલા મરચાં અહીં મેં થોડા મોટા પીસ જ રાખ્યા છે અને ત્યાર પછી થોડો મીઠો લીમડો તેમાં એડ કરી દીધો છે અને ત્યાર પછી 3 ચમચી મેં તલ એડ કરી દીધા અને ત્યાર પછી આપણા અળવીના રોલ એમાં એડ કરી દીધા. હવે આ રીતે આપણે રોલને હલાવી લેવાના છે. રોલને આપણે તાવીદાથી કે કોઈ પણ ચમચાથી હલાવવાના નથી, તેને આ જ રીતે ઉપર નીચે કરીને હલાવી લેવાના છે જેથી કરી આપણા અળવીના રોલ છૂટા થાય નહીં અને સરસ મજાના ગોળ શેપમાં જ રહે. તો બસ ફ્રેન્ડ્સ, હવે આપણે 5 મિનિટ સુધી આ રીતે અળવીને ગેસ ઉપર શેકાવા દેવાની છે. ત્યાર પછી ગેસ બંધ કરી દેવાનો છે અને અળવીના પાનમાં આપણે સરસ મજાની કોથમીર ઉમેરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણી ગુજરાતી અળવી તૈયાર થઈ ગઈ છે. આ ગુજરાતી અળવીની રેસીપી તમને કેવી લાગી તે મને અવશ્યથી કહેજો. આ ગુજરાતી અળવીની મારી આ એકદમ સરળ રેસીપી છે, એકદમ ઇઝી રેસીપી છે. આ રેસીપીથી તમે ઘરે અવશ્ય અળવી ટ્રાય કરજો અને આ રેસીપીથી તમારા અળવીના પાન કેવા બન્યા તે પણ મને અવશ્યથી કહેજો. તો ફ્રેન્ડ્સ, હવે મેં કોથમીર એડ કરી દીધી છે અને આ રીતે કોથમીરને પણ બધા જ રોલમાં મેં મિક્સ કરી દીધી છે. તો ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના ગુજરાતી અળવીના પાત્રા તૈયાર થઈ ગયા છે. તો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અવશ્યથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.